લેભાગુ તત્વો રૂપિયા પડાવવા માટે એવા અવનવા પેંતરા અજમાવતા હોય છે કે ક્યારેક તો પોલીસ પોતે પણ ચોંકી ઉઠે। આવી જ કઈ ઘટના સામે આવી છે અમરેલીના બગસરા તાલુકામાંથી, જે એક શખ્સે પોતે જજના પીએ હોવાની ઓળખ આપી અને 2 લાખ રૂપિયા પડાવ્યા। જો કે આ આરોપીએ કેવી રીતે આ છેતરપિંડીને અંજામ આપ્યો અને કેવી રીતે પોતે પોલીસના સકંજામાં આવ્યો, જુઓ આ રિપોર્ટમાં। નોકરીની લાલચ આપી પડાવ્યા લાખો રૂપિયા। જજના પીએની ઓળખ આપી કરી છેતરપિંડી। નકલી ઓર્ડર, નકલી સહી, જજના નકલી પીએનો જબરદસ્ત ખેલ। જજના નકલી પીએ બનવાનો પેંતરો પડ્યો ભારે। તમારી ટીવી સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે તે તમને શાંત અને માસૂમ લાગતો હશે, પરંતુ આ વાસ્તવિકતા નથી। સામાન્ય માણસ દેખાતા આ વ્યક્તિએ ખેલ્યો છે એક એવો ખેલ કે પોલીસ પણ ચોંકી ગઈ। પોલીસ સ્ટેશનમાં નીચે મોં કરીને ઊભેલો આ વ્યક્તિનું નામ પ્રકાશ ઉર્ફે બાબુ રવજી દાફડા। હાલ તો આ પ્રકાશ દાફડા પોલીસના સકંજામાં છે અને આરોપ છે કે તેમણે ફરિયાદીને નોકરીની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા છે। વાત જાણે એમ છે કે બગસરા તાલુકાના માવ ઝીંઝવા ગામે રહેતા પ્રકાશ દાફડાએ જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામના નિકુંજ બુટાણીને જજના ડ્રાઈવર માટે જગ્યા છે તેમ કહીને રૂપિયા પડાવ્યા હતા। પોતે છેતરાયા છે તેવી જાણ થતાં નિકુંજ બુટાણીએ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધાર પર પોલીસે આરોપી પ્રકાશ દાફડાની ધરપકડ કરી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે તેમને આરોપી પ્રકાશ ઉર્ફે બાબુભાઈ દાફડા દ્વારા જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મેડમ છે એમને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાની લાલચ આપવામાં આવેલી હતી અને આ કરાવી આપવા બદલ તેમના દ્વારા જે આરોપી છે એમને 2 લાખ અને 3,000 રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા। પરંતુ સવાલ થાય છે કે જે વ્યક્તિ આટલો સામાન્ય દેખાઈ રહ્યો છે તેણે 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી કેવી રીતે? પોલીસ ફરિયાદ મુજબ 18 જુલાઈ 2025ના રોજ ફરિયાદી નિકુંજ બુટાણી બગસરામાં બાઇક રિપેર કરાવતો હતો। બગસરામાં નિકુંજ બુટાણીની મુલાકાત પ્રકાશ દાફડા સાથે થઈ હતી। પ્રકાશ દાફડાએ પોતાની ઓળખ અમરેલીના સેશન્સ જજના પીએ તરીકે આપી। ખૂબ જ ચાલાકીથી પ્રકાશે નિકુંજને પોતાની માયાજાળમાં ફસાવ્યો। પ્રકાશે કહ્યું કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબના ડ્રાઈવરની ભરતી ચાલુ છે। જો નિકુંજને નોકરી પર રહેવું હોય તો 5 લાખમાં સેટિંગ કરાવી આપશે। નિકુંજ 10 ધોરણ પાસ હતો, જેથી સારી નોકરી મેળવવા માંગતો હતો। નિકુંજ પાસે 5 લાખ નહોતા, પરંતુ 2 લાખ રૂપિયા કરી આપશે તેવી વાત નક્કી થઈ હતી। આરોપીએ ફરિયાદી પાસેથી 2.03 લાખની રકમ પડાવી હતી, પરંતુ નવાઈની વાત તો એ છે કે 1.5 મહિના બાદ આ શખ્સે નિકુંજભાઈ બુટાણીને ડ્રાઈવર તરીકેની નિમણૂક પત્ર આપ્યો। સાથે જ કહ્યું કે 8 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનું છે। ફરિયાદી ખૂબ જ ખુશ થઈ ગયો। ભણતર ઓછું હતું તેમ છતાં સારી નોકરી મળી ગઈ તે માટે પરિવાર પણ ખુશ હતો, પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે જે પ્રકાશ દાફડાને તે સેશન્સ જજ બુખારી મેડમના પીએ માને છે તે તો ખૂબ જ મોટો ચાલબાજ છે। રૂપિયા આપ્યા, સામે નિમણૂક પત્ર પણ આપ્યો, તો પછી પ્રકાશની આ છેતરપિંડીની જાળનો પર્દાફાશ કેવી રીતે થયો તેને પણ સમજો। નિકુંજ 8 સપ્ટેમ્બરના રોજ કોર્ટે પહોંચ્યો। કોર્ટે જઈને નિકુંજે પોતાનો નિમણૂક પત્ર દેખાડ્યો। કોર્ટે પહોંચીને નિકુંજને જાણ થઈ કે તેને મળેલો નિમણૂક પત્ર નકલી છે। સાથે જ સેશન્સ જજના હસ્તાક્ષર પણ નકલી હતા। નકલી નિમણૂક પત્રની જાણ થતાની સાથે જ નિકુંજે બગસરાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી। જે ફરિયાદી છે તેમને જ્યારે ખબર પડી કે તેમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે તેમને બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવીને ફરિયાદ કરાવેલી હતી। આ અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી અને જે આરોપી છે એમને ધરપકડ કરવામાં આવેલી છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એને કબજે કરવામાં આવી રહ્યા છે।
નવાઈની વાત તો એ છે જે પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રકાશ દાફડાએ છેતરપિંડીની રકમ પણ ઓનલાઈન મેળવી હતી. તારીખ 19 જુલાઈના રોજ યુપીઆઈથી રૂપિયા 1 લાખ લીધા હતા. 26 જુલાઈના રોજ રૂપિયા 95,000 રૂપિયા ઓનલાઈન મેળવ્યા. સાથે જ 28 જુલાઈના રોજ રૂપિયા 8,000 મેળવ્યા હતા. રૂપિયા ચૂકવ્યા બાદ 1 મહિના બાદ નોકરીનો નિમણૂક પત્ર મળવાનો વાયદો પ્રકાશે કર્યો હતો. પરંતુ 1 મહિના વીતી ગયા છતાં પણ ઓર્ડર ન મળતા ફરિયાદીએ માંગ કરી હતી. ત્યારે આ આરોપી પ્રકાશે કહ્યું કે રજિસ્ટ્રાર રજા પર છે, તે આવશે, તે બાદ મળશે અને થોડા દિવસ બાદ નકલી નિમણૂક પત્ર આપ્યો હતો. હાલ તો પોલીસ સઘન તપાસ કરી રહી છે. સાથે જ તપાસ કરી રહી છે કે પ્રકાશે આ પ્રકારની છેતરપિંડી કોઈ અન્ય સાથે કરી છે કે કેમ. જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.